ચશ્મા વેચતો યુવાન ઝાડની દાઢી કાપતા કરંટ લાગતા જીવ ગયો। ઝાડની દાઢી ઇલેક્ટ્રિક લાઇન ઉપર પડતા તેને દૂર કરવા જતા ધરમપુરના યુવાને અચાનક કરંટ લાગ્યો। મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના વાડવડ ગામના રહેવાસી જયસિંહભાઈ પરશુભાઈ જાદવના દીકરા જ્યોતિષ જયસિંહભાઈ જાદવ ઉંમર વર્ષ 25 કલસર ગામ નજીક દમણથી પાડી જતા કોસ્ટલ હાઈવે પર રોડની બાજુમાં સ્ટોલ લગાવી ચશ્મા વેચવાનું કામ કરતા હતા। ત્યારે સ્ટોલની બાજુમાં આવેલ ઝાડની દાઢી કાપવા માટે જ્યોતિષ ઝાડ ઉપર ચડ્યા હતા। દાઢી કાપતા ઇલેક્ટ્રિક લાઇન ઉપર પડી જતા તેને દૂર કરવા જતા જ્યોતિષને અચાનક કરંટ લાગ્યો હતો। ઘટના સ્થળે હાજર લોકો 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેમને સારવાર માટે પાડી મોહનડિયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। મૃતકના પિતાએ પોલીસ સમક્ષ આપેલી જાહેરાતમાં કોઈ શંકા ન હોવાનો ઉલ્લેખ કર્યો છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।